નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, તમે પણ જો આઈપીઓ માં રોકાણ કરીને સારી કમાણી કરવા માંગતા હો તો આવતું અઠવાડિયું તમારા માટે સારું સાબિત થઈ શકે છે. કેમ કે એક સાથે છ આઈપીઓ ઓપન થવાના છે અને એ 4 કંપનીઓનું લિસ્ટિંગ પણ આવતા અઠવાડિયે થવાનું છે. તો આ કયા નવા આઈપીઓ ખુલી રહ્યા છે, કઈ કઈ કંપનીઓના છે, પ્રાઇસ બેન્ડ અને ડિટેલ શું છે, એ બધી માહિતી આપણે ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને થોડો ઘણો પણ માહિતી મળી રહે કે કયા આઈપીઓ છે અને પ્રાઇસ બેન્ડ શું છે અને રોકાણ કરવું જોઈએ કે નહીં આ આઈપીઓમાં. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. તો મિત્રો, વાત કરીએ શેર બજારમાં રોકાણ કરવા માટે લોકો ઉત્સાહ સતત વધી રહ્યો છે. આજના સમયમાં ઘણા લોકો આઈપીઓ દ્વારા શેર બજારમાં રોકાણ કરે છે. આઈપીઓ દ્વારા શેર બજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે. આવતા અઠવાડિયે 6 નવા આઈપીઓ ખુલી રહ્યા છે, જ્યારે એનટીપીસી ગ્રીન એનર્જી સહિત 4 કંપનીઓનું શેર બજારમાં લિસ્ટિંગ થવાનું છે. આગામી અઠવાડિયે નવા જે આઈપીઓ ખુલશે તેમાં મેઇન બોર્ડ આઈપીઓ એક પણ નથી. તમામે તમામ 6 આઈપીઓ એસએમઈ સેગમેન્ટના છે. એટલે કે 4 કંપનીઓનું લિસ્ટિંગ થવાનું છે અને 6 એસએમઈ સેગમેન્ટના આઈપીઓ ઓપન થવાના છે આવતા અઠવાડિયે ખુલતા તમામ 6 એસએમઈ આઈપીઓ હોવાથી તેમાં રોકાણ કરવા માટે વધારે રકમની જરૂર પડે છે. એસએમઈ આઈપીઓનો એક લોટ લેવા માટે 1 લાખ રૂપિયાથી વધુની જરૂર પડતી હોય છે. આના કારણે તેમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા ઓછી હોય છે. સૌથી પહેલા આઈપીઓ વિશે વાત કરીએ મિત્રો, તો એ છે રાજેશ પાવર સર્વિસનું. આ આઈપીઓની ઇશ્યુ સાઇઝ 160.47 કરોડ રૂપિયા છે. 93.47 કરોડ રૂપિયાના 27.9 લાખ ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે, જ્યારે ઓફર ફોર સેલ હેઠળ 67 કરોડ રૂપિયાના 20 લાખ શેર જારી કરવામાં આવશે. રોકાણકારો 25મી નવેમ્બરથી 27 નવેમ્બર સુધી આ આઈપીઓમાં રોકાણ કરી શકશે. આઈપીઓનું લિસ્ટિંગ 2 ડિસેમ્બરે થઈ શકે છે. તેની પ્રાઇસ બેન્ડ 319 રૂપિયાથી 335 રૂપિયા વચ્ચે છે. એક લોટમાં 400 શેર છે અને 1.34 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. રાજેશ પાવર સર્વિસના આઈપીઓમાં ઓપન થશે 25 તારીખે અને ક્લોઝ થવાનું છે 27 તારીખે. 2 ડિસેમ્બરે લિસ્ટિંગ થવાનું છે. પછી બીજો શેર છે રાજપૂતાના બાયોડીઝલનું. આ આઈપીઓની ઇશ્યુ સાઇઝ 24.70 કરોડ રૂપિયા છે. કંપની 19 લાખ ફ્રેશ શેર જાહેર કરવાની છે. ઓફર ફોર સેલ હેઠળ કોઈ પણ શેર જાહેર કરવામાં આવવાનો નથી. 26 નવેમ્બરે આ આઈપીઓ ખુલશે અને 28 નવેમ્બરે બંધ થશે. આઈપીઓ નું લિસ્ટિંગ 3 ડિસેમ્બરના દિવસે થઈ શકે છે. તેની પ્રાઇસ બેન્ડ 123 રૂપિયાથી 130 રૂપિયા વચ્ચે છે. એક લોટમાં 1000 શેર છે, તેથી એક લોટ માટે 1.30 લાખ રૂપિયા રોકવા પડશે રોકાણકારોને. રાજપૂતાના બાયોડીઝલનું આઈપીઓ 26 તારીખે ઓપન થઈને 28 તારીખે બંધ થવાનું છે. 3 ડિસેમ્બરે લિસ્ટ થવાનું છે. પછી ત્રીજો આઈપીઓ છે એપેક્સ ઇકોટેક લિમિટેડનો. આ આઈપીઓ 25.54 કરોડ રૂપિયાનો છે. કંપની 34.99 લાખ ફ્રેશ શેર જાહેર કરવાની છે. ઓફર ફોર સેલ હેઠળ કોઈ જ શેર વેચવામાં નથી આવવાનું. આઈપીઓ 27 નવેમ્બરે ખુલશે અને 29 નવેમ્બરે બંધ થશે. આઈપીઓ નું લિસ્ટિંગ 4 ડિસેમ્બરે થશે. 71 રૂપિયાથી 73 રૂપિયા પ્રાઇસ બેન્ડ છે અને એક લોટમાં 1600 શેર છે, તો 1,16,800 રૂપિયા આ શેરમાં રોકવા પડશે તમારે એપેક્સ ઇકોટેક લિમિટેડના આઈપીઓમાં. પછી મિત્રો આઈપીઓ છે આભા પાવર એન્ડ સ્ટીલ લિમિટેડનો. આ કંપનીના આઈપીઓ ની ઇશ્યુ પ્રાઇસ 38.54 કરોડ રૂપિયા છે. 31.04 કરોડ રૂપિયાના 41.39 લાખ ફ્રેશ શેર જાહેર પાડવામાં આવશે, જ્યારે ઓફર ફોર સેલ હેઠળ 7.50 કરોડ રૂપિયાના 10 લાખ શેર જાહેર કરવામાં આવશે. આ આઈપીઓમાં રોકાણકારો 27 નવેમ્બર થી 29 નવેમ્બર સુધી આઈપીઓ ભરી શકશે. આઈપીઓ ની લિસ્ટિંગ 4 ડિસેમ્બરે થઈ શકે છે. તેની ઇશ્યુ પ્રાઇસ 75 રૂપિયા પ્રતિ શેર છે અને એક લોટમાં 1600 શેર હોવાથી 1,20,000 રૂપિયા રોકાણ કરવું પડશે. એટલે કે ફિક્સ પ્રાઇસ નો આઈપીઓ છે આભા પાવર એન્ડ સ્ટીલ લિમિટેડનો. પછી મિત્રો આઈપીઓ છે અગ્રવાલ ટફનેડ ગ્લાસનો. તો આ આઈપીઓ 62.64 કરોડ રૂપિયાનો છે. કંપની દ્વારા 58 લાખ ફ્રેશ શેર જારી કરવામાં આવશે. આ આઈપીઓમાં પણ ઓફર ફોર સેલ હેઠળ કોઈ શેર જાહેર કરવામાં આવશે નહીં. 28 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી આઈપીઓ ઓપન રહેવાનું છે. આઈપીઓ નું લિસ્ટિંગ 5 ડિસેમ્બરે થવાનું છે. તેની પ્રાઇસ બેન્ડ 105 રૂપિયાથી 108 રૂપિયાની વચ્ચે છે અને એક લોટમાં 1200 શેર છે. આ માટે તમારે 1,29,600 રૂપિયાનું રોકાણ કરવું પડશે અગ્રવાલ ટફ ગ્લાસ લિમિટેડમાં. પછી મિત્રો આઈપીઓ ઓપન થવાનો છે ગણેશ ઇન્ફ્રા વર્લ્ડ લિમિટેડનો. આ આઈપીઓ ના કંપનીની આઈપીઓ ની ઇશ્યુ સાઇઝ 98.58 કરોડ રૂપિયા છે. લગભગ કંપની 1.19 કરોડ નવા શેર જાહેર કરવાની છે અને ઓફર ફોર સેલ હેઠળ કોઈ જ શેર વેચવામાં નહીં આવે. આઈપીઓ 29 નવેમ્બરે ખુલશે અને 3 ડિસેમ્બરે બંધ થશે. આઈપીઓ નું લિસ્ટિંગ 6 ડિસેમ્બરે થઈ શકે છે. તેની પ્રાઇસ બેન્ડ 78 રૂપિયાથી 83 રૂપિયા છે અને 1600 શેરોની લોટ સાઇઝ છે. તો આના માટે 1,32,800 રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે ગણેશ ઇન્ફ્રા વર્લ્ડના આઈપીઓમાં. પછી મિત્રો વાત કરીએ કે આવતા અઠવાડિયે 4 કંપનીઓનું લિસ્ટિંગ પણ છે. તો
આમાં બે મેઇન બોર્ડ આઈપીઓ છે અને બે એસએમઈ સેગમેન્ટના આઈપીઓ છે. મેઇન બોર્ડમાં એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ નું લિસ્ટિંગ 27 નવેમ્બરે થશે અને ઇન્વાયરો ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડનું આઈપીઓ નું લિસ્ટિંગ 29 નવેમ્બરે. એસએમઈ સેગમેન્ટના લામોસિક ઇન્ડિયા લિમિટેડના અને C2C એડવાન્સ સિસ્ટમના આઈપીઓ નું લિસ્ટિંગ 29 નવેમ્બરે થવાનું. એટલે કે 29 નવેમ્બરે 3 આઈપીઓ લિસ્ટ થશે, એક મેઇન બોર્ડ, બે એસએમઈ અને એક 27 નવેમ્બરે મેઇન બોર્ડ એનટીપીસી ગ્રીનનું આઈપીઓ લિસ્ટ થવાનું છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે 6 આઈપીઓ આવતા અઠવાડિયે ઓપન થવાના છે તેના વિશે. પ્રાઇસ બેન્ડ, કંપની કઈ છે, કેટલા કરોડનું આઈપીઓ છે, બધી ડિટેલમાં વાત કરી. અને આઈપીઓ ની દરેક કંપની વિશે જો તમારે અલગથી વિડીયો જોતો હોય તો એ પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.